વિન્ટર સ્પેશિયલ એકદમ હેલ્ધી એવો ખજૂર પાક, ખજૂર બરફી કે ખજૂર રોલ આપણે એકદમ ઓછી પ્રાઇસમાં ઘરે રેડી કરીશું અને એકદમ ફટાફટ પણ બની જાય છે. તો આ રીતે મેં ખજૂર લીધું છે સીડ્સવાળું. તો મેં સીડ્સને આ રીતે કાઢી લીધા છે. તમે સીડ્સલેસ પણ લઈ શકો છો. તો એકદમ સોફ્ટ ખજૂર આવે ને એ લો ને તો બહુ જ સારું ખજૂર પાકમાં. તો બનતા પણ વાર નથી લાગતી. તો ખસખસ, પિસ્તા, બદામ અને કાજુ લીધા છે. સાથે આ ખજૂર મેં સીડ્સ કાઢ્યા એ. હવે કાજુ ને બદામ, પિસ્તા બધું જ આપણે પલ્સ મોડ પર ક્રશ કરી લેવાનું છે મિક્સરમાં. અને ખજૂરને પણ આપણે આ રીતે પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું, જેથી એકદમ ફાઇન પેસ્ટ ના થાય. હવે મેં એક નોનસ્ટિકનું પેન લીધું છે. એમાં હું 1.5 ચમચી જેટલું ઘી એડ કરીશ ચોખ્ખું. આ ઘરે જ બનાવેલું ઘી છે. હું 1.5 ચમચી એડ કરીશ. તો ઘીની પણ મેં રીત તમારી સાથે શેર કરી હતી, એ પણ તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. હવે આ સોફ્ટ ખજૂર તમે લો ને તો આપણે ખજૂર પાક બનતા બિલકુલ વાર નથી લાગતી. તો જે મિક્સરમાં ક્રશ કર્યું ખજૂર એ આપણે લઈ લઈશું. આ રીતે આપણે ઘીની સાથે મિક્સ કરતા જઈશું. તો અત્યારે હું સ્પેચ્યુલા એ કરું છું તો તમે જોઈ શકો છો ખજૂર આપણું થોડું સોફ્ટ નથી. તો જેમ જેમ શેકાશે એમ ખજૂર એકદમ સોફ્ટ બનતું જશે. તમે ધ્યાનથી જોજો, હું તમને જે બતાવું છું એ ફ્રેન્ડ્સ. આ રીતે આપણે એને ખજૂરને મિક્સ કરતા જવાનું છે, કન્ટિન્યુ હલાવતા જવાનું છે. જો કન્ટિન્યુ તમે નહીં હલાવો ને તો ખજૂર નીચે બળી જશે, એનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે. તો 10 થી 12 મિનિટ લગભગ મને લાગી હતી. તો જોઈ શકો છો હવે હું સ્પેચ્યુલા મારું તો કેટલું ફટાફટ સ્પેચ્યુલા આપણું અંદર જતો રહે છે. એટલે એકદમ સોફ્ટ ખજૂર આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે પિસ્તાનો અને બદામનો પાવડર એડ કરીશું. સાથે કાજુનો પણ એડ કરી દઈશું. તો ડ્રાયફ્રૂટ મારા શેકેલા જ હતા, પહેલેથી રોસ્ટ કરેલા મેં રાખ્યા હતા. તમે રોસ્ટ કર્યા વગરના પણ લઈ શકો છો. તો આ રીતે આપણે થોડા ડ્રાયફ્રૂટ વધારે એડ કરીશું ને તો ખજૂર પાક આપણો બહુ જ મસ્ત લાગશે. તો મેં પેનને નીચે ઉતારી લીધું છે. લુક્સમાં જોઈ શકો છો કેટલું ફાઇન લાગે છે અને એકદમ પરફેક્ટ આપણું ખજૂર શેકાઈ પણ ગયું છે. તો એ કેવી રીતે ખબર પડે કે આપણું ખજૂર શેકાઈ ગયું છે? તો હવે તમે પ્લેટફોર્મ પર પણ આ રીતે સ્પ્રેડ કરી શકો છો. મેં એક પાર્ટી લીધી છે એના પર હું સ્પ્રેડ કરીશ ઘીને. તો આ રીતે આપણે થોડું થોડું પોષણ લઈ અને મૂકતા જવાનું. તો હું તમને એ બતાવી રહી છું કે ખજૂર આપણું શેકાઈ ગયું છે બિલકુલ, એ કેવી રીતે ખબર પડે. તો આ રીતે ડો ફોર્મમાં આવી જશે કમ્પ્લીટ. બસ આપણું ખજૂર પાક આ રીતે કમ્પ્લીટ તૈયાર થશે. જો આ રીતે ડો ફોર્મમાં તમારે કરવાનું, અને હજુ તમારે ડો ફોર્મમાં આ રીતે ના આવે તો તમે વધારે શેકી શકો છો. પણ ફરી શેકશો ને તો ખજૂર રોલ તમારો એકદમ કડક થઈ જશે. એટલે આપણે શેકવામાં થોડું ધ્યાન રાખવાનું છે. તો આ રીતે હું રોલને પાતળો કરીશ એટલે મેં 2 પાર્ટ્સ કરી લીધા રોલના. તમારે થીક રાખવો હોય તો તમે એક જ પાર્ટ્સમાંથી આ રીતે રોલ બનાવી શકો છો. તો તમારા પીસ એવા મોટા થશે. હું નાના પીસ કરીશ એટલે હું ખજૂર રોલ એકદમ પાતળો કરીશ આ રીતે. અને રોલ પણ એકદમ સરસ આપણો વળાઈ જાય છે, તમે જોઈ શકો છો. તો રોલ પણ આપણે ટાઈટ વાળવાનો છે. તો બીજો પણ હું પાર્ટ આ રીતે રોલ બનાવી દઈશ. તો બંને રોલ મારા રેડી થઈ ગયા છે. હવે મેં ખસખસ લીધી છે અને પિસ્તાનો પાવડર લીધો છે. તો ફાઇન પાવડર પણ નથી લેવાનો પિસ્તાનો, એટલે ખાવામાં બહુ મસ્ત લાગશે. આ રીતે આપણે રોલને કરી દઈશું. એલ્યુમિનિયમ ફોઇલ લીધું છે, એમાં હું રોલને મૂકી દઈશ. આ રીતે મૂકી અને એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરી દેવાનું. અને આપણે આ રોલને ફ્રીઝમાં 2 કલાક માટે સેટ થવા મૂકવાનું છે. તો જો ફોઇલ પેપર ના હોય તો બટર પેપર પણ લઈ શકો છો. અધરવાઇઝ જો કશું ના હોય ને ફ્રેન્ડ્સ, તો ઘરમાં જે છોકરા ભણતા હોય એના ચોપડા હોય એનું એક પેજ લઈ અને થોડું ઓઇલ લગાવી દેવાનું, તો પણ તમારું ઘરે બટર પેપર રેડી થઈ જશે. તો આ રીતે હું ફોઇલ પેપરમાં પેક કરી દઈશ બંને રોલને. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હા ફ્રેન્ડ્સ, તમે જોવો છો તો લાઇક તો કરી જ દેજો. તો આ રીતે બંને રોલ હું પેક કરી દઈશ.
તમારા લાઇકથી કોમેન્ટથી મને એવું થાય કે હું હજુ આનાથી વધારે ઇઝી રેસિપીસ અપલોડ કરી શકું, અને જે ઘરમાંથી અવેલેબલ હોય એ જ વસ્તુનું હું તમને બતાવવાનું ટ્રાય કરતી હોઉં છું ફ્રેન્ડ્સ. તો જરૂરથી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બંને રોલ મારા થઈ ગયા છે એલ્યુમિનિયમ ફોઇલમાં. હવે હું ફ્રીઝમાં 2 કલાક માટે સેટ થવા મૂકી દઈશ. તો 2 કલાક થઈ ગયા છે. હવે આપણે ચેક કરી લઈશું. તો 2 કલાકમાં તમારે સેટ ના થાય તો તમે વધારે પણ મૂકી શકો છો. તો કમ્પ્લીટ મારો રોલ સેટ થઈ ગયો છે 2 કલાકમાં. જોઈ શકો છો એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે. હવે આ રીતે કટ કરી લઈશું આપણે. તો શાર્પ નાઇફ હોય એનાથી તમારે કટ કરવાનું, એટલે ફટાફટ કટ થઈ જશે. તો મેં પાતળો રોલ કર્યો તો એટલે પીસ આપણા નાના પડશે. તમે થીક રોલ રાખશો એ પ્રમાણે તમારા પીસ પડશે. તો ખજૂર રોલ, ખજૂર પાક કે ખજૂર બરફી તમે જે બી કહો, અત્યારે બજારમાં બહુ જ કોસ્ટલી મળતું હોય છે. તો ઘરે આપણે એકદમ ઓછી મહેનતમાં અને એકદમ હેલ્ધી એવું બનાવીને રેડી કર્યું છે. તમે જોઈ શકો છો આપણે આ બાઇટ ખાઈશું ને તો બહુ જ મસ્ત લાગશે, અને આ સવારે તમે રોજ ખાઓ તો એનર્જી પણ રહે છે. તો બાળકોને પણ ખજૂર ના ભાવતું હોય તો તમે આ રીતે બનાવીને આપો તો એ લોકો ખાઈ જ લે છે. બહુ જ મસ્ત એનું બાઇટ લાગે છે. તો કેટલા સરસ આપણા ખજૂર રોલ લાગે છે તમે જોઈ શકો છો, અને એકદમ બજાર જેવા જ ટેસ્ટમાં, જેવો બજારમાં ટેસ્ટ હોય છે એ જ ટેસ્ટમાં આપણે ઘરે બનાવીને રેડી કર્યો. હવે ડબ્બામાં આપણે આ રીતે પેક કરી લઈશું. તો આ રીતે હું એરટાઇટ ડબ્બામાં મૂકી દઈશ. તમારી સાથે કોઈ પણ કન્ટેનરમાં હોય ને એમાં તમે ભરી શકો છો આ રીતે. તો આપણે ફ્રીઝમાં નથી મૂકવાનું, બહાર જ મૂકવાનું છે. બહાર કશું જ નથી થતું, બગડતું પણ નથી, કારણ કે અત્યારે વિન્ટર ચાલે છે. તો આ ખજૂર રોલ બહાર પણ તમે મૂકી શકો છો. તો આ રીતે મારે 2 રોલમાંથી આટલા ખજૂર પાક મારો બનીને રેડી થયો છે. આટલા ખજૂર રોલ તમે જોઈ શકો છો. થોડા કન્ટેનરમાં મેં મૂક્યા અને થોડા ડીશમાં રાખ્યા, એટલા બનીને રેડી થયા છે. અને ખાવામાં તો રિયલીમાં ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત લાગે છે. તો આ વિન્ટરમાં ચોક્કસથી આ રીતે તમે ખજૂર રોલ બનાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.